તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। નડિયાદમાં દુષ્કર્મ, ધમકી અને ફરિયાદીના મકાનના કાચ તોડી નાખવા અંગેની આ વિદેશી દારૂનો ધંધો કરતો કુખ્યાત બુટલેગર રહીશ પર દુષ્કર્મની મહિલાએ ફરિયાદ નોંધાવી છે। નડિયાદમાં રહેતો 26 વર્ષીય રહીશ મહિડાની મુલાકાત આ વિસ્તારમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોર ચલાવતી 32 વર્ષીય મહિલા સાથે આજથી થોડા વર્ષ પહેલા થઈ હતી। આ રહીશ આ સ્ટોર નજીક બેસતો હોવાથી આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો। આ મહિલાના પતિને પેરાલિસિસ થયો હોય, તેઓ સ્ટોર પર આવતા નહોતા એટલે આ રહીશ અને મહિલાના સંબંધો વધુ નિકટના બન્યા હતા। સંબંધની આડમાં આ રહીશ અવારનવાર મહિલાના ઘરે જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો। એ વખતે મહિલાના પતિ હાજર હોવા છતાં તે આ બદકામ કરતો હતો। મહિલાના પતિને લકવાની અસર હોવાથી તે વ્હીલચેરમાં હોય અને મહિલાનો પુત્ર શાળાએ ગયો હોય એ દરમિયાન આ બંને મળતા હતા। મહિલાની દુકાને જઈ સાડી ખેંચી લાફો માર્યો, ઘરમાં તોડફોડ કરી। આ મહિલાએ નડિયાદ પશ્ચિમ પોલીસમાં ગઈકાલે એવી ફરિયાદ આપી છે કે રહીશ મહિડાએ પોતાની ઓળખ છુપાવી પ્રેમસંબંધ બાંધી અલગ અલગ દિવસોમાં રોકડા ₹8-10 લાખ મેળવી પરત આપ્યા નથી। તે તેની દુકાને જઈ સાડી ખેંચી લાફો મારી તેમજ તેના ઘરે જઈ પથ્થર મારી ઘરની બારીનો કાચ તોડી નાખ્યો હતો। તેણે ગાળો બોલી મહિલાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। મહિલાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। નડિયાદ પશ્ચિમ પોલીસે હાલમાં આ યુવક વિરુદ્ધ BNS કલમ તેની અટક કરી છે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। આરોપીનું ગુનાના સ્થળ સુધી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। મહિલાની આ ફરિયાદ બાદ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી એવા કુખ્યાત રહીશ મહિડાને દબોચી લીધો હતો। પોલીસે આજે સાંજના સમયે ચુસ્ત બંદોબસ્ત હેઠળ આરોપીનું પોલીસ મથકથી પીજ રોડ ત્યાંથી મહિડા કોલોની અને ગુનાના સ્થળ પીજ રોડ પર આવેલી ગીતાંજલિ ચોકડી સુધી ગુના સંબંધી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ સાથે પોલીસે આરોપીનો જાહેરમાં વરઘોડો પણ કાઢ્યો હતો। નીચા મોઢે રોડ પર ચાલતા કુખ્યાત એવા આરોપીને જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। પીડિત મહિલાએ શું કહ્યું? આ અંગે પીડિત મહિલાએ જણાવ્યું હતું કે રહીશ મને જણાવેલું કે હું આ વિસ્તારનો મોટામાં મોટો ડોન છું। પોલીસવાળા મારું કશું બગાડી શકશે નહીં। હું જ્યારે પણ બહાર આવીશ ત્યારે તને જોઈ લઈશ। તારી સજા તારા દીકરાને ભોગવવી પડશે। આરોપીની માતા દ્વારા પણ ફરિયાદ ન કરવા મામલે દબાણ કરાયું હોવાનું જણાવ્યું છે। પોલીસ વડાએ શું કહ્યું? જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે ખેડા નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે, જેમાં દુષ્કર્મની ફરિયાદ પીડિત મહિલાએ આપી છે। આરોપી રહીશ જશુભાઈ મહિડા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આ મામલે તાત્કાલિક આરોપીની અટક કરી છે। એ બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગી તમામ કાર્યવાહી કરવામાં આવશે। ફરિયાદમાં દુષ્કર્મની અને બંને એકબીજા સાથે આશરે 7 વર્ષથી પરિચયમાં હતા, પરંતુ ફરિયાદીનું કહેવું છે અવારનવાર તેની પાસેથી રૂપિયા લીધા હતા અને ધાકધમકી આપી હતી। પોતાના પુત્રને મારી નાખવાની ધમકી આપતો હતો। શારીરિક શોષણ કરતો હતો। આ સમગ્ર બાબતે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે। દુષ્કર્મ, ધમકી અને ફરિયાદીના મકાનના કાચ તોડી નાખવા અંગેની ફરિયાદ નોંધાઈ છે। આરોપી વિરુદ્ધમાં દારૂના અનેક ગુનાઓ નોંધાયેલા છે। અગાઉ પણ આરોપી વિવિધ ગુનામાં જેલોમાં ગયો હતો।